Get ready. યસ લોકેશન 5 મિનિટ બાદ આવે છે. પ્રદીપ આટલામાં જ હશે. Yes. એ ત્યાં જ. સર, મોક રૂમની બહારનું દ્રશ્ય. તો ત્યાં 2 જણની સિવાય બીજા કોઈ લોકોની અવર જવર હોય છે? ના સર, મોક રૂમ છે એટલે ત્યાં અવર જવર નહીવત હોય છે. ડૉક્ટર પણ પોસ્ટમોર્ટમ હોય ત્યારે જ આવે છે. ઓકે, તો આપણે ગાડી અહીંયા જ પાર્ક કરીએ છીએ અને હું ઉપર જઈને તને સિગ્નલ આપીશ એટલે તું ગાડી લઈને ત્યાં આવી જઈશ. ઓકે, લેટ્સ ગો. Tanu, you first. Copy. કોણ છે? કૂતરું બૂતરું હશે. હું જોઉં છું. I'm Riya, IB એજન્ટ. આ મિશનમાં આપણે બંને સાથે કામ કરીશું. સોરી સર, બટ આ કોણ છે? હર્ષ. રિયા. વેલ મિસ્ટર હર્ષવર્ધન, તમારા માટે તમારા પરિવારના લોકો દેશના નાગરિક છે, તો શું રિયા તમારા માટે દેશની નાગરિક નહોતી? તમે ત્યાં ના ગયા અને તમારા ફેમિલી પાસે રોકાયા. આઉટર પોઈન્ટ ઓફ વ્યૂ એ બને છે કે તમે દેશનું નહીં, તમારા ફેમિલીનું વિચાર. ઇઝી. આપણે અહીંથી રિયાને લઈને જ જઈશું. સર, આઈ પ્રોમિસ કે હું આ મિશન કમ્પ્લીટ કરી શકીશ. અને જો રિયાની બોડી સલામત હશે તો એને પણ પાછી લાવીશ અને વિધિવત એનો અંતિમ સંસ્કાર પણ કરીશ. સર લખ્યું છે કે માય પાર્ટનર હી ઇઝ બ્રિલિયન્ટ
અત્યાર સુધીનો મારો આ બેસ્ટ મિશન પાર્ટનર છે. આ મિશનમાં કદાચ હું નહીં હોઉં તો ચાલશે, કેદાર નહીં હોય તો ચાલશે, નાયક સર પણ નહીં હોય તો ચાલશે, પણ મારા આ પાર્ટનર વગર આ મિશન ઇમ્પોસિબલ છે. આઈ એમ ઇમ્પ્રેસ્ડ. થેન્ક યુ પ્રથમ. એની ટાઈમ સર. આર યુ ઓકે? યસ. આપણે નાયક સરને ફોન કરવો જોઈએ. Yes, guys. યસ સર, ઇટ્સ ડન. વી ગોટ રિયા. I am proud of you guys. સર, આઈ પ્રોમિસ કે હું આ મિશન કમ્પ્લીટ કરીશ જ. અને જો રિયાની બોડી સલામત હશે તો એને પણ પાછી લાવીશ અને વિધિવત એનો અંતિમ સંસ્કાર પણ કરીશ. હર્ષવર્ધન, યસ સર. તમે તમારું વચન પૂરું કર્યું અને વચન એ લોકો જ આપી શકે છે જેને પૂરું કરવાની કેપેસિટી હોય, ક્ષમતા હોય. આઈ એમ પ્રાઉડ ઓફ યુ. વેલ ડન. થેન્ક યુ સર. કમ ફાસ્ટ. વી આર વેઇટિંગ. યસ સર. તારા લગ્ન થયા છે? ડિવોર્સ પણ થઈ ગયા છે. લુક હર્ષ, આપણા ફિલ્ડમાં ફિઝિકલી અને મેન્ટલી સ્ટ્રોંગ હોવું પૂરતું નથી, ઇમોશનલી પણ એટલું જ સ્ટ્રોંગ હોવું જરૂરી છે. અને હજી ઘણા બધા આવા ઇન્સિડન્ટ્સ આવશે. તું આટલું જલ્દી હથિયાર મૂકી દઈશ તો નહીં ચાલે. એન્ડ માઇન્ડ વેલ, આપણો દુશ્મન કોઈ ગલીનો ગુંડો કે પોકેટમાર નથી. એની સામે આપણે કોઈ વીક પોઈન્ટ નથી રાખવાનો. જો એને જરા પણ શંકા ગઈ તો આપણું આખું મિશન ફેલ થઈ જશે અને આપણો દેશ અને દેશની જનતા મુશ્કેલીમાં મુકાઈ જશે. हमारी
પરવાનગી વગર અમારા ફોનને હાથ અડાડવાની હિંમત કેવી રીતે થઈ તમારી? મહેશ્વરી મેડમે જે ફોટા મોકલ્યા હતા એ ફોટા અમને જોઈએ છે. ચોરી કરીને? ચોરી શાની? તમે અમારા પતિ છો અને એટલો તો અધિકાર છે ને અમને. ફોટાનું શું કરશો? હર્ષવર્ધનભાઈ અને કેસરના સંસારમાં આગ લગાડવી છે. તમે રહેવા દો, તમે વચ્ચે ના પડશો, એ અમે કરી લઈશું. કેમ અમે ના પડીએ? અમારે એ છોકરી સાથે બદલો લેવો છે. કેવી રીતે કરશો એનું કઈ આયોજન કર્યું છે? હા, અમે નક્કી કરી રાખ્યું છે. કેસર હંમેશા અમારાથી જીતતી આવી છે અને અમે હાથ પર હાથ રાખીને બેસી રહ્યા છીએ. પણ હવે અમારે કેસરને હારતા જોવી છે અને આ તક અમે જવા નહીં દઈએ. અમે આ કામ કરીશું તો જ અમારા મનને શાંતિ મળશે. શું કરશો એ કહેશો? એ અમે ડાયરેક્ટ કરીને બતાવીશું. અમારી ઉપર વિશ્વાસ રાખો. અમારે બધો હિસાબ ચૂકતે કરવો છે. એણે તમને પણ બહુ હેરાન કર્યા છે. ઠીક છે. જોઈ લો. પણ કઈ ગડબડ ના થાય એવી રીતે કરજો. સર, આવી ગયા તમે લોકો? ગુડ. જરા આંખ લાગી ગઈ હતી. નો પ્રોબ્લેમ સર. આ છે ટેરરિસ્ટનો મોબાઈલ અને પર્સ. એને ન્યુટ્રલાઇઝ કરવા ગઈ એમાં એને સાઈડ નાઇટ ખાઈ લીધી હતી. મોબાઈલ એક્સપ્લોર કરી જુઓ, કદાચ કોઈ લીડ મળી શકે છે. આટલા દિવસમાં નક્કી એણે એના આકા સાથે વાત તો કરી જશે. યસ સર. રિયાની બોડી અહીંની સિવિલ હોસ્પિટલમાં નામ બદલીને રાખવામાં આવી છે. મેં મારા ઇન્ફોર્મરને કહ્યું છે એ વોચ રાખે છે. રિયાના ફાધર સાથે મારે વાત થઈ ગઈ છે. એ 3 વાગ્યાની આસપાસ સુરત એરપોર્ટ પર પહોંચી જશે. એ પહેલા રિયાની ડેડ બોડી એના ઘરે પહોંચાડવાની વ્યવસ્થા કરો. ઓકે? યસ સર. હર્ષવર્ધન, રિયાના અગ્નિ સંસ્કારમાં હાજર રહેવા માટે હું તમને પરમિશન આપત, પણ હવે સમય બહુ ઓછો છે. મારે મિનિસ્ટર સાથે મીટિંગ થઈ હતી ત્યારે એમણે મને કહ્યું કે આપણને ખબર છે કે સસ્પેક્ટ કોણ છે, તો આપણે કોની રાહ જોઈ રહ્યા છીએ? આઈ થિંક હી ઇઝ રાઈટ. પણ સર, સમીરે આપણો સસ્પેક્ટ છે, પણ આપણી પાસે કોઈ સોલિડ એવિડન્સ નથી. આપણને જે લીડ મળી છે એના ઉપર આપણે આગળ વધવાનું છે. કેદાર, તમે અત્યારે જ આ લોકોને બ્રીફ આપી દો. મારે સુરત જઈને રિયાને માનભેર વિદાય આપવાની તૈયારીમાં લાગી જવું પડશે. ઓકે, બાય એન્ડ ગુડ લક. યસ સર. શૂટ મિસ્ટર કેદાર. તો લિસન ગાઈસ, નાયક સરે કહ્યું છે કે અને આ એક્શન ક્યારે લેવાનું છે? આજે રાત્રે જ. કેસર વહુ, અમે એ કહેવા માટે આવ્યા છીએ કે વિદ્યાધર મહારાજનો ફોન હતો. એમણે કહ્યું છે કે 10 દિવસ પછી એન્ગેજમેન્ટનું મુહૂર્ત નીકળ્યું છે. તો તમને કંઈ વાંધો તો નથી ને? ના ના, મને શું વાંધો હોય? ઘરમાં બાકીના લોકોને પૂછી જો, બાકી હું તો એવર રેડી છું. અમે તમને એટલા માટે પૂછવા આવ્યા છીએ કે
બેબી સિવાય આ ઘરમાં તમે જ એક છો કે જે આવા શુભ પ્રસંગે ઉત્સાહપૂર્વક કામ કરે છે. તમારે પણ ડ્યુટી હોય ને, તો આ શુભ પ્રસંગે તમે થોડો સમય કાઢી શકશો? બા, તમે બિલકુલ ટેન્શન ના લેશો. મેં કહ્યું હતું ને, હું ડ્યુટી ઉપરથી રજા લઈ લઈશ. અને જો મને રજા ના મળી ને તો હું નાઇટ ડ્યુટી લઈ લઈશ, પણ હું સવારમાં બધા કામ કરી લઈશ. આ જો, હું તો કામનું લિસ્ટ બનાવવા જ બેઠી હતી. કઈ નહીં, હું પણ તમારી સાથે આવું છું તમને કમરી આપવા. શું થયું? આમ કેમ જુઓ છો? મને એમ કેવું તમારી સાથે આવું છે એવું કહીશ તો તમે ખુશ થઈને મને આમ ઉચકી લેશો. એટલે તું કેમ અમદાવાદ આવી રહી છે? તારે શું કામ છે? અહીં ડ્યુટી નથી જવાનું? તો હું મારી ડ્યુટી જ કરી રહી છું. એક પત્ની તરીકે તમારી ઉપર વોચ રાખવી એ પણ તમારી ડ્યુટી જ છે ને. આ બધું શું છે ફોજદાર? તમે ક્યાં ગયા હતા? મેં તમને કેટલા બધા ફોન કર્યા, તમે એક પણ ફોન ના ઉપાડ્યો. અને આ ગાડી અહીંયા શું કામ પાર્ક કરી છે? ફોજદાર બોલો ને, ગાડી અહીંયા શું કામ મૂકી છે? તમારે તો અમદાવાદ મેઇન સિટીમાં જવાનું હતું ને, તો પછી ગાડી લીધા વગર કેમ ગયા? અને જો આટલા નજીકમાં જ ક્યાંક જવાનું હતું તો પછી મને કેમ ના કહ્યું? હવે મને સમજાય છે કે માણસ ખોટું બોલે છે. ઇનફેક્ટ કોઈક વાર એને ખોટું બોલવું પડતું હોય છે અથવા બોલાઈ જાય છે, કારણ કે સામે પરિસ્થિતિ જેવી હોય છે. કદાચ ખોટું બોલીને એટલું નુકસાન નહીં થતું હોય જેટલું સાચું બોલીને થતું હશે, એટલે એમ. હવે મને સમજાઈ ગયું છે કે સાચું બોલીને સામેવાળાને દુઃખી કરવા કરતા ખોટું બોલવાનો પર્યાય વધારે યોગ્ય લાગે. સર, આપણા બંનેની લાઈફમાં છે ને ગમે ત્યારે જો એવી પરિસ્થિતિ આવે કે આપણે બંને એકબીજા સાથે ખોટું બોલવું પડે અથવા તો ખોટું બોલાઈ ગયું હોય તો આપણે એને ઇગ્નોર કરીશું. શું થયું કેસર બહુ? અચાનક ચૂપ થઈ ગયા તમે? તમારું મોઢું કેમ પડી ગયું છે? બા, કઈ નહીં. પોલીસ સ્ટેશનથી મેસેજ આવ્યો છે? કોઈ ટેન્શન વાળી વાત તો નથી ને? ના, એવું કઈ નથી.